કિશોર બારોટની એક સરસ કવિતા છે. એમની હું બીજી 2-4 બોલ્યો પણ છું, પણ આ પણ બહુ સરસ છે, તમને બધાને ગમશે. શેઢે બેઠો છે કીર્તાર. શેઢો એટલે શું? કદાચ આપણા શહેરના લોકોને ઓછી ખબર હોય. તો ખેતરની જે વાડ હોય, છેક છેડાનો ભાગ હોય, એને શેઢો કહેવાય. શેઢે બેઠો છે કીર્તાર, મારી સાથે મહેનત કરતો જાણે ભાગીદાર. જાણે મારો ભાગીદાર એવો શેઢે બેઠો છે કીર્તાર. હવે કે છે હું શું કરું અને પેલો ભાગીદાર શું કરે. હું ખેતર ખેડું અને એ માથે મેઘ થઈને વરસે. ઓહો, મારું કામ મેં કર્યું, મેઘ થઈને વરસવાનું કામ. એટલે કે આ તો જાણે કે ભગવાન ભાગીદાર છે. આ એક એવો પાર્ટનર છે કે છૂપો રહીને પણ આપણી મહેનતની પાછળ પાછળ એની કૃપા વરસાવે છે. હું ખેતર ખેડું ને એ માથે મેઘ થઈને વરસે. મેં વાવેલા દાણે દાણે હેત હુંફાળું સ્પર્શે. ક્યારે ક્યારે લીલપ થઈ છલકાતો પારાવાર શેઢે બેઠો છે કીર્તાર. નિંદામણ હું કરી ચાળીઓ થઈ રખોપું કરતો અને ડુંડે સાચા મોતીનું એ ભરત રૂપાળું ભરતો. મેં મારી મહેનત કરી પણ સાચા મોતીનું ભરત ભરવાનું કામ એ કરતો. ફરી બોલું છું. નિંદામણ હું કરી ચાળીઓ થઈ રખોપું કરતો, ડુંડે સાચા મોતીનું એ ભરત રૂપાળું ભરતો. છૂપો રહીને એ ચીવટથી કરતો કારોબાર શેઢે બેઠો છે કીર્તાર. મારી મહેનત થઈ ફોતરા પવનમયી ફેંકાતી. મારી મહેનતનું શું ફળ આવ્યું? જાણે કે ફોતરા થઈને ઉડી જતી હોય એવી મારી મહેનત હતી. જ્યારે ખળું કરવા બેસે, એક બાજુથી પવન આવતો હોય, દાણા દાણા નીચે પડે અને ફોતરા ઉડી જાય. એ દ્રશ્ય અહીંયા એમણે મૂક્યું છે. પણ એમાં કયા પાર્ટનરે શું કર્યું એ પણ સાથે મૂક્યું છે. મારી મહેનત થઈ ફોતરા પવનમયી ફેંકાતી અને ખળામાં એની વાલપ ઢગલો થઈ ઠલવાતી. ને ભાગ ન માંગે. પાર્ટનર કેવો છે? ભાગ ન માંગે ને યશ આપે. આ કેવો વ્યવહાર શેઢે બેઠો છે કીર્તાર. કિશોર બારોટની આ કવિતા અને મારું નામ હેમંત ઝવેરી.